વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારું મોસ્ટ વેલકમ કરું છું બેટા. ખૂબ તમારો પહેલાં તો આભાર ને થેન્ક યુ. મારા ચેનલને તમે 1000 સુધી પહોંચાડવામાં તમે ભાગ ભજવો છો એના માટે ખૂબ થેન્ક્સ બેટા. અને એવી રીતે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહ્યો. હું અલગ અલગ વસ્તુઓ લઈને આવીશ. જલ્દી આપણે પ્રિપેર કરીએ છીએ બેટા. સૌથી અઘરા કયા ચેપ્ટર છે એના બોર્ડના ક્વેશ્ચન 10 વર્ષનો બોર્ડનો પીવાય ક્વેશ્ચન જોઈએ તમે કમેન્ટ કરો. એનો લાઈવ લેક્ચર્સ લઈને આવવાનો છે મારે, રાઈટ? સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો અને કયો કયા ચેપ્ટર સૌથી અઘરા લાગે છે. એના 10 વર્ષના ક્વેશ્ચન તૈયાર કરીશ ને એને લાઈવ આવીને સમજાવીશ. સો તૈયાર કરો, કયો કયા ચેપ્ટર છે, કયા ઉપર કમેન્ટ વધારે આવશે એનો સૌથી પ્રથમ તૈયાર કરીશ. આપણે લાગશે તો આ મહિનાના છેલ્લેમાં કે વહેલા પણ તૈયાર કરીને લાઈવ લેક્ચર્સ લઈને આવીશું એ ચેપ્ટરનું. તમે કમેન્ટ કરીને જણાવો કયા ચેપ્ટર અઘરો લાગે છે. 10 વર્ષનો પીવાય ક્વેશ્ચન લઈને આવીશ બેટા. ઓકે, ચલો. અહીં છે બેટા આપણે વ્રજ પ્રકાશન પ્રશ્નપત્ર નંબર 7, જેમાં એ વિભાગ આપણે સોલ્વ કરીએ છીએ બેટા. જેમાં ખબર છે કુલ 8, 5 અને 3 8 કુલ પ્રશ્નો હોય છે, જેમાંથી 5 ના સેક્શન એ ને છોડીને બી સી ડી એમાં સોલ્યુશન હોય છે. એ સેક્શન 8 પેપરમાં હોતું નથી, તો મેં પહેલા એ સેક્શન લઈને આવ્યો છું બેટા. ચલો, ઓકે. વાર્ષિક પરીક્ષા છે, વિભાગ એ છે, 24 પ્રશ્નો આવે છે. શું કે છે? નીચે આપેલા બહુવિકલ્પી જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પ, ક્રમ અને જવાબ લખો. પ્રશ્ન નંબર 1 થી 6 દરેકનો 1 ગુણ. ખ્યાલ હશે તમને? ચલો, અહીં પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. પ્રશ્ન 1 શું કે છે? સમીકરણ યુગ્મ x બરાબર શું કે છે બેટા? x બરાબર છે m. ઓકે, એન્ડ y બરાબર શું છે બેટા? y બરાબર છે n નો આલેખાત્મક સ્વરૂપે મળતી રેખાઓ શું હોય છે? જો બેટા તમને ખ્યાલ હશે કે સર એક x અક્ષ હોય છે, સોરી, ઓકે, એક અમારી x અક્ષ હોય છે બેટા ને બીજી એક અમારી y અક્ષ હોય છે, રાઈટ છે બેટા? આ x અક્ષ સમજો, આ y અક્ષ સમજો, બરાબર? આ છે x ડેશ અને આ છે y અને y ડેશ છે બેટા. તો શું હોય છે કે છે x અક્ષ, આ x હશે, આ y અક્ષ છે. શું કે છે? x બરાબર m લઈ લેવાનો, એટલે અહીં m છે, ઓકે, અને y ની જગ્યા શું છે બેટા? n. તો કે છે સમાંતર રેખા હોય, તો જુઓ છો સમાંતર રેખા છે કે m n ઉપર સમાંતર રેખા છે? ના. ઓકે, પછી શું છે? સંપાતી છે. સંપાતી એટલે જો સમાંતર એટલે આવું હોવું જોઈએ બેટા, સમાંતર. સંપાતી એટલે એક ઉપર બીજી લાઈન આવે એને સંપાતી કહેવાય. n m માં છેદતી છે. જો n પહેલા આવે તો જો બેટા આ ડી વિકલ્પ સાચો છે. ડી વિકલ્પ સાચો છે કે m n ને છેદે છે. પહેલા x આવે છે પછી m આવે છે, એટલે x નો m આવશે બેટા અને m n ને છેદતી બિંદુમાં છેદે છે, એટલે જવાબ શું આવશે બેટા? ડી વિકલ્પ છે આપણો જવાબ, બરાબર? ડી વિકલ્પ છે. ડી એમ એન આ આન્સર છે બેટા, રાઈટ? સો સ્ક્રીનશોટ લઈ લેજો. રાઈટ છે બેટા. ચલો, બીજો પ્રશ્ન શું કે છે? દ્વિઘાત સમીકરણ x નો વર્ગ માઇનસ 2x પ્લસ 1 બરાબર 0 માટે x વત્તા 1 ના છેદમાં x નું મૂલ્ય શું થાય? પહેલા આને સોલ્વ કરો. તો જો બેટા અહીં તમારે આ બનશે, જો x નો વર્ગ વત્તા 1 નો વર્ગ માઇનસ 2x એટલે 2ab. જો બેટા કેમ અહીં 1 નો હવે એવો પાડવાનો કે 2 આવવા જોઈએ, તો 1 ગુણ્યા 1 જો અવયવ પાડીને બી લાવી શકો, બરાબર? હું તમને એને 2 મેથડથી બતાવી દઉં. ચલો, અહીં છે બનશે બેટા x માઇનસ 1 નો વર્ગ બરાબર 0. અહીંથી વર્ગ નીકળશે, પેલી બાજુ વર્ગમૂળ જશે, 0 નો 0 એટલે 0 જ થશે, એટલે x માઇનસ 1 બરાબર 0. સો x બરાબર શું મળશે બેટા? 1. x ની કિંમત કેટલી મળી ગઈ? 1. અહીં શું પૂછે છે? x બરાબર 1 મૂકો, તો જો અહીં જે કિંમત લાવી તેને મૂકી દો, 1 વત્તા 1 ના છેદમાં 1. જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 1 મૂકી દેજો, જ્યાં જ્યાં x છે
ત્યાં ત્યાં 1 મૂકી દેજો એટલે 1 વત્તા 1 ને 1 વડે ભાગશો 1 1 અને 1 શું આવશે બેટા 2 એટલે જવાબ શું મળશે તમારે 2 સી ઓપ્શન મળશે ઓકે ચલો બીજી મેથડ થી ગણીશું તો અહીં x નો વર્ગ -2x + 1 અહીં -x + 1 બરાબર 0 1 1 એકુ 1 એકુ 1 એકુ 1 1 1 મળીને 2 તો જો અહીંથી કોમન લેશો તો શું મળશે બેટા x - 1 ને અહીંથી -1 કોમન લેશો તો x - 1 બરાબર 0 સો જો x - 1 એક કૌંસમાં આ બંને સરખા છે એટલે 1 અને બીજું શું બનશે x - 1 એક કૌંસમાં જો શું બની જશે x - 1 નો વર્ગ જ બનશે તો જવાબ એને એ જ આવશે બે મેથડ થી કરાવી દઉં તમને જે ગમે તે કરી લે જો એને x બરાબર સરખાવો x - 1 x - 1 છે પેલી બાજુ લેજો પ્લસ તો અહીંયા બી એક પ્લસ આવશે અહીંયા બી આવશે રાઈટ તો સ્ક્રીનશોટ લઈ લેજો જે મેથડ ગમે તમે તે મેથડનો યુઝ કરજો એટલે કેવું છું મારા વિડીયો બેટા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો ફર્સ્ટ ટાઈમ હોય તો બેલ આઇકોન બતાવી દો કે હું લાઈવ લેક્ચર લઈને આવીશ એટલે તમને તરત જ ખબર પડશે ચલો પ્રશ્ન નંબર 3 શું કહે છે a બરાબર 8 છે અને d બરાબર 4 છે તો કહે છે a 10 શોધો ઓકે સો એ 10 ની કિંમત શું છે બેટા એ 10 નો ખબર છે કે સર કેટલું લખાય a + 10 માંથી 1 જશે 9 d a એટલે 8 + 9 અને d ની કિંમત કેટલી છે બેટા 4 ઓકે 8 ને 8 જ આવશે 9 14 36 36 ને 8 44 શું આવશે એ 10 બરાબર કેટલું મળે છે બેટા 44 આ આન્સર આવું આન્સર કઈ છે તો 28 44 સી ઓપ્શન મળે છે એટલે આન્સર લખશો આન્સર સી ઓપ્શન છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 4 શું કહે છે 1 અને 1 1,1 અને 3,3 બિંદુઓને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુ શું હશે અચ્છા આ બિંદુઓને જોડો અને મધ્ય બિંદુ શું આવશે હાવ સિમ્પલ કઈ સૂત્ર લખવાની જરૂર નહીં x1 + x2 એટલે અહીં આનો પહેલો 1 + 3 આનો પહેલો આનો બીજો 1 + 3 ને છેદમાં 2 1 + 3 ને છેદમાં 2 3 ને 1 4 4 ના છેદમાં 2 અહીં 4 4 ના છેદમાં 2 2 થી 2 ઉડી ગયો 2 આવશે 2 થી 2 ઉડશે 2 એટલે એને શું જવાબ મળશે કયો ઓપ્શન છે તે આવું ડી ઓપ્શન ઓકે અહીંથી ડી ઓપ્શન છે જ રાઈટ બેટા એક વખત હું ચેક કરી લઉં છું ડી બરાબર પહેલાનો ડી છે બીજાનો સી છે ઓકે ત્રીજાનો પણ સી છે ઓકે ચોથાનો ડી છે સાચું છે બેટા ઓકે ચલો ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 આપેલ આકૃતિ પરથી tan a ગુણ્યા tan c tan a ગુણ્યા tan c બરાબર શું આવશે જો ડાયાગ્રામમાં તમને આપી છે બેટા તો ડાયાગ્રામમાં મેં જે રીતે તમને શીખવાડેલો b છે બેટા c છે ને a છે અહીં કહે છે આ બાજુ ને આ બાજુ બરાબર હોય જો આ ને આ બરાબર હોય ને તો ધ્યાન રાખો એકદમ સિમ્પલ છે આ ને આ બંને સરખો છે બરાબર બેટા તો અહીં એટલે આ ખૂણા પણ સરખો હશે બાજુ બરાબર હોય તો ખૂણો પણ સરખો હશે એટલે એને જો બેટા બે રીતે કરાવી દઉં છું તમને જે ઈઝી લાગે તે ધ્યાનમાં રાખજો tan a બરાબર શું થશે પહેલા બેટા tan a બરાબર શું હોય છે સૂત્ર આ ને છેદમાં આ નહીં જ્યારે a હોય ને અહીં ને છેદમાં અહીં હોય છે બેટા એટલે a b ચલો પહેલા tan c ન લખો tan c નો શું હોય છે બેટા તો ખ્યાલ છે આપણે tan c એટલે અહીંથી અહીં હોય છે બેટા એટલે શું થશે a b ને છેદમાં b c ઓકે આ tan c ની કિંમત છે ઓકે tan a ની કિંમત ચલો tan c ની કિંમત આ છે અને tan a ની કિંમત શોધીશું tan a શું હોય છે અહીંથી અહીં શું છે બેટા
બીસી ના છેદમાં AB. ઓકે, ચાલો. તો અહીં છે બેટા tan A ગુણ્યા tan B, tan C, સોરી, tan C. tan A ની કિંમત શું છે બેટા? BC ના છેદમાં AB. અને અહીં શું છે? સોરી, ગુણ્યા, ગુણ્યા છે એટલે વચ્ચે ગુણ્યા. tan C ની કિંમત શું છે બેટા? AB ના છેદમાં BC. જો AB AB સરખું છે ઉડી ગયું, BC BC સરખું છે ઉડી જશે, તો શું આવશે? 0 નહીં 1 આવશે. ઓકે, તો અહીં શું થશે સર? tan A ગુણ્યા tan C ની કિંમત કેટલી મળી? 1, રાઈટ? તો અહીં tan 1 હમણાં જો 1 એટલે જવાબ શું મળશે? ડી. આવી રીતે પણ 1 કરી શકશો. ઓકે, અહીં શું આવશે? પાંચમાનો 1 એટલે ગુણાકાર કરીને શું આવ્યું બેટા? 1 આવી ગયું છે. ઓકે, ચલો. અને અહીં શું? A ની જગ્યા 45 અને C ની જગ્યા પણ 45 મૂકીને બી કરી શકશો. કેમ? કેમ કે બાજુ બાજુ બરાબર, તો ખૂણા ખૂણા સરખા હોય, તો ખૂણા સરખા આ 90 બની ગયા છે બેટા. આ ખૂણો 90 હશે, અહીં 90 રહેશે બેટા. અહીં જસ્ટ ચલો એક વખત લાવીને સમજાઈ દઉં છું. આ ખૂણો તમારે 90 રહેશે જ, તો આ ખૂણો ક્યારે સરખા થશે? તો 45 45 પર સરખા થાય, એટલે tan A અને tan C ની કિંમત 45, tan A ની 45 કિંમત 1 આવે, tan C ની બી 45 ની કિંમત 1 આવશે. 1 ગુણ્યા 1 એટલે 1 જ આવશે, રાઈટ? આવી રીતે પણ સોલ્વ કરી શકશો. ઓકે, છઠ્ઠું ક્વેશ્ચન નંબર 6. m બરાબર કેટલું કહે છે બેટા? m બરાબર છે 20, x બાર કેટલા છે બેટા? 10, z બરાબર ક્વેશ્ચન માર્ક્સ. સો અહીંથી આવશે z બરાબર 3m માઇનસ 2x બાર. z ની કિંમત શોધવાની છે 3 ઇન્ટુ m. m એટલે 20 માઇનસ 2x બાર એટલે 10. 3 દુ 6 એટલે 60 માઇનસ 10 દુ 2 દુ 20. 60 માંથી 20 જશે તો શું આવશે બેટા? 40. એટલે z બરાબર 40. રાઈટ? તો જોઈએ આમાં 40 ક્યાં છે? ડી ઓપ્શન જ છે. ઓકે, ડી ઓપ્શન યસ સાચું છે બેટા. ક્રોપ્સ કરી દઈશું. જો કે છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન નંબર 7 થી લઈને 12 દરેકનો 1 ગુણ. ક્વેશ્ચન નંબર 7. ઓકે, ક્વેશ્ચન નંબર 7 શું હોય છે બેટા? કે છે ગુસ ગુસ એટલે SCF. SCF કેટલું કહે છે બેટા? SCF કહે છે 85 અને 153 બરાબર 85 m માઇનસ 153 હોય તો એમ શોધો. તો જો બેટા પહેલા 85 અને 153 નો અવયવ પાડજો. તો બેટા 17 પચમ 85 બરાબર, અને 17 નવમ 17 એમાં કોમન મળશે. 17 નવમ 153 બરાબર. તો અહીંથી SCF શું દેખાઈ જશે સર? 3. SCF શું આવશે બેટા? SCF શું છે? બંનેમાં જે કોમન હોય તે છે 17. SCF શું આવી ગયા બેટા? 17. એટલે ધ્યાન રાખજો. તો અહીં SCF ની જગ્યા શું મૂકશો? 17 બરાબર 85 m માઇનસ 153. ઓકે, સંખ્યા તરફ આવશે એટલે 17 વત્તા 153 બરાબર 85 m. આ મળીને 170 થશે બેટા. અને છે અહીં ગુણાકારમાં છે, ભાગાકારમાં આવશે 85 બરાબર આવશે m. 8 દુ 10 ને 0, જો 85 માં 2 વખત ઉડી જશે. 8 દુ 10, 8 દુ 16, 16 ને 1 17, તો m બરાબર શું મળશે? m બરાબર 2.
અને આ કયા ઓપ્શનમાં છે? m બરાબર 2 આન્સર છે બેટા m નો. કયો છે કે 2 છે જ, આ 2 છે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે. ક્વેશ્ચન નંબર 8 શું કે છે? p ઓફ x બરાબર છે x નો વર્ગ માઇનસ 9 નો શૂન્યોની સંખ્યા કેટલી હોય? જો બેટા અહીં ઘાત 2 છે તો તરત જ તમે લખી શકો ઘાત 2 છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે બેટા? 2. બરાબર. એક તો આવી રીતે કરી શકશો 2. બીજું એનો અવયવ પાડી દો. અહીં આવશે x નો વર્ગ અને અહીં બીજું આવશે 3 નો વર્ગ બરાબર 0. ઓકે, ચલો અહીં થશે x એટલે થશે બેટા અહીં x નો વર્ગ માઇનસ 3 નો વર્ગ બરાબર 0. તો અહીં લખાશે a પ્લસ b, એક કૌંસમાં a પ્લસ b અને એક કૌંસમાં a માઇનસ b બરાબર 0. એટલે તમારે શૂન્ય થઈ ગયા. x પ્લસ 3 બરાબર 0. તો x બરાબર શું હશે બેટા? માઇનસ નો 3. અહીંથી x માઇનસ 3 બરાબર 0. સો x બરાબર શું હશે બેટા? 3. આ બંને જવાબ છે. એક પ્લસમાં આવતું છે, એક માઇનસમાં, પણ શૂન્ય કેટલા મળશે? 2. એક અહીં ને કहीं એટલે 2 શૂન્યો થશે. એટલે અહીં તમારે ટીક શું કરી દેવાનો? 2 ને. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 9 શું છે બેટા? તો સાઇન સ્ક્વેર ને 3x પ્લસ 15 વત્તા કોસ નો વર્ગ અહીં છે 2x વત્તા 45 બરાબર શું છે બેટા? 1. જો બેટા અહીં નાનકડો એક ટ્રીક છે, ટ્વિસ્ટ બી છે. તમને સૂત્ર ખ્યાલ હશે 9 જસ્ટ 1 મિનિટ બેટા. જો બેટા અહીં આપણને ખ્યાલ છે સર, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વાયર થીટા ઇક્વલ ટુ શું હોય છે બેટા? 1 હોય છે. તો અહીં આ થીટા ને થીટા સમજો છે, આ થીટા ને આ પણ થીટા ને સરખાવશો, ખૂણાને સરખાઈ દેજો. એટલે શું થશે બેટા? 3x વત્તા 15 બરાબર, એટલે આ બરાબર આ કરવાનો છે 2x વત્તા 45. ઓકે, x પાસે આવશે એટલે 3x માઇનસ 2x અને 45 માઇનસ આ બાજુ જશે 15. 5 માંથી 5 જશે, 5 માંથી 5 0, 4 માંથી 1 જશે 3, 3 માંથી 2 જશે ઓનલી x. સો x ઇઝ 30 ડિગ્રી. શું છે જોઈએ અહીંયા? અહીં x બરાબર 30 છે જ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 નીચે આપેલા આકૃતિમાં PAPB શું છે બેટા? સ્પર્શક છે. ડાયાગ્રામ થોડો ખરખો નથી, ખોટો છે ડાયાગ્રામ બેટા. કેમ? જો આ અહીં આગળ વધશે એટલે છેદીને જશે, આવું નહીં હોય, થોડુંક આવું હશે બેટા. બરાબર, સ્પર્શક એટલે સ્પર્શ કરીને નીકળે, આવું નીકળે ને તો સાચું રહેશે, પણ અહીં થોડું ખોટું છે, પણ ચાલી જશે, કઈ નહીં. આપણે દાખલા ગણવા છે. ઓ વર્તુળ કેન્દ્રિત ને સ્પર્શકો, આ સ્પર્શકો તેમજ આ પી એ સ્પર્શક ને પીબી સ્પર્શક છે કે છે AOP આ અડધો કેટલો છે? 55 છે. તો APB આખો ખૂણો શોધવાનો છે, આખો ખૂણો શોધવાનો છે. તો ધ્યાન રાખજો બેટા, આવું જ્યારે સ્પર્શક બને, જો સમજી લો ફટાફટ. આ એક વર્તુળ, રાઈટ બેટા, અહીંથી આ સ્પર્શક, ઓકે, અહીંથી એક અહીં લાઈન આવશે, અહીંથી એક અહીં આવશે. થોડુંક આ અલગ બની ગયેલો છે, થોડુંક
અહીં એ છે, સોરી, બી, પી, એ, ઓ, અને એક હજુ લાઈન આવશે બેટા, તો ધ્યાન રાખજો. શું કહે છે? આ ખૂણો છે 55. ઓકે, તો બેટા આ કેટલાના ખૂણો બનશે? 90 ના બને છે બેટા, ધ્યાન રાખજો. અહીં પણ કેટલાના બનશે? 90 ના, રાઈટ. અને અહીં જેટલા બી ખૂણો બને એનો ડબલ કરજો, આ જ કોન્સેપ્ટ હોય છે, તો આ પણ 55 બનશે. બરાબર. તો જો 90 90 કેટલા થશે બેટા? 180. 90 અને 90 180 ને 55 નો ડબલ, 55 નો ડબલ 110, 55 નો ડબલ 110. એને બે મેથડ થી કરાવવા, ધ્યાન રાખજો. એટલે એ ખૂણો, બી ખૂણો, સી ખૂણો ને ડી ખૂણો. એટલે 0 8 ને 1 9 1 ને 1 2. આ ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય છે? 360 નો ખૂણો સરવાળો થશે. એટલે એ ઓ બી અને પી ખૂણાનો સરવાળો કેટલા થાય? 360. 360 માંથી આને બાદ કરી દો, 360 માંથી 290 ને બાદ કરી દો. 0 16 માંથી 9 જશે 8 ના, એક જ મિનિટ. 0 16 માંથી 9 નીકળશે 70. એક આપી દીધું છે એટલે 2, એટલે 70 આવશે. શું આવશે બેટા? 70 નો ખૂણો બનશે. પી એ પી બી આખો ખૂણો કેટલાનો બનશે? 70 નો ખૂણો બનશે. એ પી બી, યસ, 70 નો ખૂણો બનશે. એક વખત જોઈ લેવા દો બેટા, કેટલાનો છે? ક્વેશ્ચન નંબર 10 70 સાચું છે બેટા. બીજી એક રીતે કરાવી દઉં બેટા, ચલો આ બધું હટાઈને કરાવી દઉં. ઓ શિટ યાર, નામ તો રહેવા દેવાનું હતું. ચલો અહીં ફરીથી લખીશું. એ છે, પી છે, ઓ છે ને બી છે. જો બેટા આ 90 છે ત્રિકોણમાં, આ 55 હતું. જો બેટા આ ખૂણો બે ખૂણો મળીને 180 થાય છે ને આ ખૂણો મળીને પણ 180. આ 55 છે તો એનો ડબલ કરશો તો 110 આવશે. અને કેટલા છે? આ સામેનો ખૂણાઓનો સરવાળો 180 થવું જોઈએ. 180 માંથી બાદ કરી દો, 180 ઓછા 110 તો કેટલા આવી ગયા? ડાયરેક્ટ 70 આવી ગયા. જો શોર્ટમાં શોર્ટ. બરાબર. બીજું એક હજુ શોર્ટ કરી દઉં, ત્રીજી મેથડ. ચલો આના માટે 3 મેથડ સમજો. આ 90 છે જ બેટા, આ 90 છે, આ 55 છે. ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો કરો. આ 90 અને 95, 90 ને 95 કેટલા થાય બેટા? 5 9 ને 5 14. ઓકે, ટોટલ 3 ખૂણાઓના ખૂણા કેટલા હોય છે? 180. 145 માંથી એને બાદ કરો તો 5, 10 માંથી 5 જશે 5. અહીં કેટલા વચ્ચે? 7, 7 માંથી 4 જશે તો 3, તો અહીં આવશે 35. આ ખાલી આટલો 35 છે, તો ધ્યાન રાખો આ 35, સોરી શું છે બેટા? અહીં છે 35. આ ખાલી આવશે 35, તો 35 નો ડબલ કરશો તો શું થશે? 70. 35 નો ડબલ 70. અહીં જેટલો ખૂણો બને ડબલ 70, એટલે અહીં પણ એટલો ડબલ થાય છે બેટા. એટલે આ 3 એક મેથડ થી કરાવી દીધા છે બેટા, રાઈટ. ચલો કઈ નહીં, આને રફ કરું છું બેટા. 3 મેથડ થી કરાવી દીધા છે બેટા. ઓકે, ચલો 11મો પ્રશ્ન શું કહે છે? સૂત્ર 11મો, x બાર બરાબર શું છે બેટા? a વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ ડિવાઈડ બાય સિગ્મા એફ આઈ ગુણ્યા એચ. માં યુઆઈ શું છે? માં યુઆઈ શું હોય તો ખબર છે સર, યુઆઈ બરાબર સૂત્ર હોય છે એક્સ આઈ માઇનસ એ ને છેદમાં એચ. આ એન્સર છે બેટા. તો કયો ઓપ્શન છે એવું? એક્સ આઈ માઇનસ એ ને છેદમાં એચ. આ એન્સર છે બેટા, રાઈટ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો થઈ ગયું છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન 12 શું કહે છે? ગણિતના 80 ગુણના પ્રશ્નપત્રમાં જયેશને 80 ગુણ મળવાની સંભાવના કેટલી? ચલો 80 શું કહે છે બેટા? 80 ગુણનો પરીક્ષા થઈ
ને જયેશને 80 ગુણ મળવાની સંભાવના કેટલી થાય? 1/81. યાદ રાખજો, ગોખી લેજો કે સમજી લેજો જે તમને લાગે બેટા. જો બેટા કેમ 180 આવશે સર? જો બેટા એના જેટલા બી ટેસ્ટ થશે એટલે 0 થી લઈને બેટા જો પહેલા 1 થી લઈને કેટલા સુધી શોધે બેટા? 80. કુલ સંભાવના કેટલી છે? 80. 1 થી લઈને 80 સુધીમાં કેટલા માર્ક્સ આવે? 1 થી લઈને 80 એટલે 80 થઈ ગયા. 80 માં 0 પણ સરવાળો કરશો તો શું થશે બેટા? 81 થઈ જશે. અહીં 0 પણ ઉમેરશે એટલે કુલ સંભાવના કેટલી મળશે બેટા? 81. કુલ સંભાવના કેટલી મળશે બેટા? 81. અને એનો 1 માર્ક્સ આવવાનો સંભાવના છે એટલે 80 માંથી 80 એક જ આવશે ને, એટલે 1/81 લખાય છે બેટા. આવું ધ્યાન રાખજો, બરાબર? ચલો સ્ક્રીનશોટ લઈ લીધી હશે બેટા. એકના છેદમાં 81 જવાબ આવશે બેટા. ચલો હમણાં કરીશું આપણે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. રાઈટ? પ્રશ્ન ક્રમાંક 13 થી લઈને 16 દરેક 1 ગુણનો. પ્રશ્ન નંબર 13 શું કહે છે બેટા? √2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 એક કૌંસમાં, બીજા કૌંસમાં છે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2. આ છોકરાઓને દાખલા અઘરા લાગે, કેમ? કઈ ખોટું કરીને આવે. આને આ રાખજો, અહીં મિસ્ટેક થવાના ચાન્સીસ છે. બોર્ડમાં એટલે શું છે બેટા? બોર્ડમાં 80 માંથી 80 લાવવું છે તો તમારે સ્માર્ટ રીતે વિચારતા આવડવું જોઈએ, નહીં તો કદાચ બેટા તમે 80 માંથી 80 નહીં લાવી શકશો. ઓકે, ને સ્માર્ટ રીતે વિચારજો બેટા કે અમુક એવા ક્વેશ્ચન હશે જે ઈઝી રહેશે, તમે ભૂલ થાય છે દર વર્ષે, અમુક છોકરાઓ ભૂલ કરીને આવે છે બેટા. શું એકદમ ઈઝી ક્વેશ્ચન હોય ને ઊંધું કરીને આવે તો જો બેટા એમાંથી આ એક ક્વેશ્ચન થોડુંક એવો છે. જો બેટા વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 એક કૌંસમાં લખી દીધું. અહીં શું કરો? વર્ગમૂળમાં 2 લખો પહેલા ને પછી લખો વર્ગમૂળમાં 3. કેમ? આ લખતા જ આપણને ખ્યાલ આવશે સર a - b અને a + b. a - b અને a + b બને છે એનું સૂત્ર શું હોય છે બેટા? a + b અને a - b એનું સૂત્ર શું બનશે બેટા? એનું સૂત્ર બનશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો અહીં થશે બેટા √2 નો વર્ગ માઇનસ √3 નો વર્ગ. ધ્યાન રાખજો, અહીં √2 નો વર્ગ ઓનલી 2 આવશે, √3 નો વર્ગ 3 આવશે. 3 માંથી 2 માંથી 3 જશે તો માઇનસ નો 1, કેમ કે માઇનસ સંખ્યા મોટી છે એટલે માઇનસ નો 1 આવશે બેટા. એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. આન્સર એટલે શું આવશે? 1 આવશે. આ સમય સંખ્યા છે કે અસમય? તો ખબર છે સર વર્ગમૂળમાં નહીં હોય તો એ શું આવશે? સમય. શું આવશે? સમય. પણ અહીં કહે છે આ અસમય છે, અસમય છે. જો કે છે ને અસમય છે તો વિધાન શું છે બેટા? ખોટું. તો એને શું લખશો? ખોટું. કેમ કે આવે છે શું? સમય આવે છે, અને અહીં આપેલે છે અસમય એટલે ખોટો વિધાન છે. રાઈટ? એટલે ધ્યાન રાખજો. 13મો જોઈ લઈએ આપણે બેટા. ખોટું. બરાબર છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન 14 શું કહે છે બેટા? 1 વર્ગમૂળમાં 5 છે ને x છે વત્તા 2 એ સુરેખ બહુપદી છે. શું કે છે? સુરેખ બહુપદી. બેટા સુરેખ બહુપદી માટે શું હોવું જોઈએ? બહુપદી. સુરેખ માટે શું હોય છે? ઘાત 1 હોય છે. શું લખાય બેટા? ઘાત. સુરેખ માટે ઘાત 1 હોવી જોઈએ. તો ધ્યાન રાખજો. એટલે શું છે? સુરેખ બહુપદી છે, ઘાત કેટલી છે? x ની 1 ઘાત છે તો હા લખશો એટલે સાચું. બહુપદી છે એટલે સાચું જવાબ આવશે બેટા. રાઈટ? ધ્યાન રાખજો. એક્સ્ટ્રા ક્વેશ્ચન આનાથી સંબંધિત શું પૂછાય? જો ઘાત 1 હોય તો સુરેખ, સુરેખ, અને ઘાત 2 હોય તો દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદી, અને 3 હોય તો ત્રિઘાત, 3 હોય તો ત્રિઘાત બહુપદી. એવું ધ્યાન રાખજો બેટા. એક્સ્ટ્રાના ક્વેશ્ચન છે. સાચું હતું? એક મિનિટ જો. ખરું કે સાચું? ખરું કે સાચું જે લખો તમે લખી દેજો. ક્વેશ્ચન નંબર 15 શું કહે છે? y બરાબર અચળનો આલેખ, અચળ છે, x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ મળે છે. યસ, સાચું છે બેટા. શું કહે છે? આવું x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ. જો x છે આ y ને લંબ મળતું છે ને
એક્સ અક્ષને સમાંતર, જો એક્સ અક્ષ આ છે, એક્સ અક્ષને સમાંતર વાય અક્ષને લંબ આ જો સમાંતર છે અને અહીં લંબ બનતું છે તો એને લખી શકાય ખરું. શું લખશો બેટા? ખરું, સાચું. બરાબર, અને ટીક કરી લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 16 શું કે છે? P of A is to P of A બરાબર શું હોય છે બેટા? 4/7 હોય તો P of A બરાબર 4/7 આવશે. ખોટો છે બેટા. શું હોય છે? આ બેનો સરવાળો P of A લખશો ને તો ધ્યાન રાખજો, P of A એટલે પહેલો, એટલે 4 અને છેદમાં 7 ને 4 11 આવવા જોઈએ. P of A બરાબર શું થશે બેટા? આટલો થવું જોઈએ. પણ અહીં દાખલામાં શું કે છે? P of A બરાબર 4/7 છે, તો આ છે ખોટું. ઓકે, ધ્યાન રાખજો. કેમ? 4/11 આવે છે, 7 ને 4 11, કેમ કે આ બેનો સરવાળો થાય છે. P of A 12, P of A વત્તા P of A 12 બરાબર 1 હોય છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, એને બીજી રીતે બી ગણી શકો, પણ વિડીયો લાંબુ બની જશે એટલે કરાવતો નથી. તમારી ડિમાન્ડ આવશે તો 100% આપણે કરીશું. ચલો, 1 થી લઈને 16 સુધી થઈ ગયું. બીજા પેજ ઉપર જઈશું આપણે. ઓકે, 17 થી લઈને અહીં 24 સુધી પ્રશ્નો છે બેટા. કે છે નીચેના પ્રશ્નમાં એક વાક્યમાં શબ્દોમાં કે અંકોમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી 20 દરેકનો 1 ગુણ. ક્વેશ્ચન નંબર 17 શું કહે છે બેટા? 3k અને 17, 3k અને 17 ક્રમિક પદો હોય તો કે શોધો. હાવ સિમ્પલ છે. 2 મેથડ થી ગણાવીશું, એક મેથડ વધારે મજા આવશે. ચલો બેટા, જોઈએ કયો મેથડ વધારે સારું છે તે મને જણાવજો. આને જો ABC લખી શકશો, કેમ? AP માં છે એટલે એવું ધ્યાન રાખજો. તો B બરાબર સૂત્ર હોય છે, B બરાબર A વત્તા C ના છેદમાં B. B ની કિંમત કેટલી છે બેટા? K. A ની કિંમત 3 વત્તા C ની કિંમત 17 ને છેદમાં 2. K બરાબર 17 ને કેટલા થશે બેટા? 17 ને 3 20, 20 ના છેદમાં 2, 2 થી 2 ઉડી જશે, એટલે K બરાબર શું મળી ગયું? તો K બરાબર અહીંથી આપણને મળશે K બરાબર 10. આ પહેલી મેથડ. ઓકે, બીજી મેથડ થી કઈ આન્સર ચેક કરવાની જરૂર નહીં. શું હોય છે બેટા? ABC જો AP માં હોય ને તો K માઇનસ A1 માઇનસ A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 પર મૂકી દેજો. સો ચલો, A2 K છે -3 બરાબર A3 17 માઇનસ A1, A1 એટલે 3, સોરી A2 એટલે K. ઓકે, સંખ્યાને સંખ્યા પાસે મોકલો, K ને K પાસે. K અહીં માઇનસમાં છે, આ બાજુ આવશે K વત્તા K બરાબર 17, આ માઇનસમાં છે એટલે પ્લસનો 3, 17 ને 3 20, K મળીને 2K, K 20 ના છેદમાં 2 એટલે ઉડી જશે, એટલે K બરાબર અહીં બી શું મળતું છે બેટા? 10. જો બંને રીતથી સાચું જવાબ આવી ગયું એટલે 100% જવાબ તો સાચું જ હશે. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 18. ઓકે, અહીં K ની કિંમત કેટલી આવી? તો 10 આવી ને. K ની કિંમત ઓકે 10 સાચું છે બેટા. ચલો, અહીં કે છે આકૃતિમાં PT, થોડુંક ધ્યાન રાખજો બેટા, નાનો ડાયાગ્રામ છે. PT અને TQ કેન્દ્રના વર્તુળને સ્પર્શકો છે, આ દેખાય છે, સ્પર્શક છે. કે છે POQ 110 છે, તો PTO એટલે આ અડધું જ શોધવાનો છે. આપણે જે દાખલા કર્યા હતા એવી સેમ દાખલા આવી છે બેટા. જો બેટા, એક આવું વર્તુળ છે, પછી શું કે છે બેટા? એક અહીંથી સ્પર્શક છે અને એક અહીંથી સ્પર્શક છે બેટા. અને એક અહીંથી આવું અને એક
આવું છે. ઓકે, નામકરણ કરશું તો અહીં પી છે, અહીં ટી છે, અહીં ક્યુ છે, અહીં ઓ છે. ઓકે ને આ આખો ખૂણો કેટલાનો છે બેટા 110. તો આ અહીં અડધા જ પૂછે છે. જો સ્પર્શક હોય તો અડધા પૂછે છે તો જો બેટા અહીંનો 100 છે ને તો ટોટલ આ આવશે બેટા 50. બે મેથડ થી ગણાવી દેવા અને આ હંમેશા 90 હોય જ છે. ચલો તો આ 90 છે, આ બે મળીને પણ 90 થવું જોઈએ. આ ડાયરેક્ટલી કેટલા થાય? આ 50 છે તો આ કેટલા બનશે બેટા 40. રાઈટ, આ જવાબ આવી ગયો 40. ઓકે, ખૂણો શું આવશે 40. બીજી રીતે ગણીશું. જો બેટા આ ખૂણો ને આ ખૂણો ને આ ખૂણો, ચારે ચાર ખૂણોનો સરવાળો કેટલા થાય? 360. જો આ 90 હોય છે બેટા, પી 90, ક્યુ પણ 90, એટલે ક્યુ બનશે 90, પી પણ બનશે 90 અને ઓ કેટલા છે બેટા? ઓકે, ઓ કેટલા છે? ઓ અમારું આપણું 100 છે. ઓ આપણું 100 છે અને ટી શોધવાના છે. ટી શોધવાનો છે તો સરવાળો કરો 0. 9 ને 9 18 ને 8 વધી 1. 1 અને 1 2, 280 અને ટોટલ કેટલો ખૂણો છે? 360. એટલે 280 ને બાદ કરો 0. 16 માંથી 8 જશે, 8 આવશે 80 અને અડધા પૂછે છે તો 80 ના અડધા 40. આવી રીતે પણ થઈ ગયું. બરાબર, જે તમને ગમે તેવી રીતે ગણજો. આ શોર્ટમાં શોર્ટ છે. શું છે બેટા? આ ત્રિકોણ બની ગયું. એટલે આ ખૂણો 90 હોય છે, સ્પર્શક હંમેશા 90 પર હોય છે બેટા. અને આ 100 છે તો એના અડધા કહી દો ને 50. એટલે અને આને બી છોડી દો, આ બે ને ખાલી ધ્યાનમાં રાખો, 90 હોય જ છે એટલે આ 50 છે. આને 90 માંથી બાદ કર્યો, 50 માઇનસ 90 માઇનસ 50 એટલે 40 ડાયરેક્ટલી આવી જ જશે બેટા. સો ધ્યાન રાખજો. હો, ચલો ક્વેશ્ચન નંબર 19 શું છે બેટા? ક્વેશ્ચન નંબર 19, નીચે આપેલી આવૃત્તિમાંથી 10 અને 10 થી 20 વર્ગની સંચયી આવૃત્તિ શોધો. શું છે બેટા? કે છે 0 અને 10, 10 થી 20, 20 થી 30. આ વધારે કરવાની જરૂર નહીં, કેમ કે તમને પૂછે છે આજ. તો અહીં છે બેટા 25, અહીં છે 15, અહીં છે 6. સરવાળો કરી દો. અહીં સીએફ સંચય આવે એટલે સીએફ 25 ને 25, 25 ને 10, 25 ને 15, 40. 5 ને 5 10 ને 0 વધી 1, 2 ને 1 3 1 4 અને આ 46. પણ આપણને આ જ પૂછે છે, આ જ પૂછે છે એટલે જવાબ શું થશે? 40. 10 થી 20, 10 થી 20 માં સંચયી આવૃત્તિ પૂછે છે એટલે સરવાળો કરીને જવાબ આપજો. એટલે શું છે બેટા? આ આન્સર છે. આન્સર શું છે બેટા? 40. ધ્યાન રાખજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. 40 સાચું છે બેટા, આન્સર ચેક કરી લીધું. ચલો 20મો ક્વેશ્ચન. 20મો કે છે 50 ગુણમાંથી 51 ગુણ મળવાની સંભાવના કેટલી? કે છે 50 ગુણની પરીક્ષા છે ને 51 ગુણ તમને કઈ રીતે આપી શકે બેટા? 51 ગુણનો પરીક્ષા નથી એટલે શું છે? અસંભવ સંભાવના છે કે અશક્ય સંભાવના છે. એટલે એની સંભાવના શું થશે બેટા? 0. કેમ? અશક્ય સંભાવના છે, અશક્ય સંભાવના. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખજો, અશક્ય સંભાવના છે બેટા એટલે આ થશે. રાઈટ, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો ક્વેશ્ચન નંબર 21 શું કે છે? વર્તુળનો અર્ધ ભાગ. ચલો વર્તુળ દોડીશું, અડધું નહીં દોરાશે. ચલો ભાઈ, અહીંયા અર્ધ વર્તુળ નહીં દોરાશે. 1 મિનિટ, અર્ધ વર્તુળ કરી લેશું. અર્ધ વર્તુળ છે, આ ડોટ સમજો નથી, આ કઈ નીકળે બી નહીં. ઓકે, અર્ધ વર્તુળના કેન્દ્ર આગળ ભાગ આ નહીં ચાલે બેટા. ચલો આપણે પેનથી દોરીશું. અર્ધ વર્તુળ છે, આ સમજો અર્ધ વર્તુળ છે બેટા. અર્ધ વર્તુળ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે? જો આખો ખૂણો બનશે, આખો ખૂણો બને તો બેટા કેન્દ્ર આગળ 360 નો ખૂણો બનતો હોય છે. આખો ખૂણો બનશે તો કેટલાનો ખૂણો બનશે? 360. જો અડધું બનશે તો કેટલા બનશે? 360, 360 નો અડધો 180 નો ખૂણો બનશે. એટલે 21મો ક્વેશ્ચન જે છે, વર્તુળનો અર્ધ ભાગ એટલે 1/2 આગળ કેન્દ્ર આગળ કેટલા બનશે? તો 360 છે, 360/1/2 ભાગ કરશો તો શું બનશે? 180. એટલે 21મો નો બી ઓપ્શન છે બેટા. 21મા નો બી ઓપ્શન, 21મા નો બી ઓપ્શન છે 180 નો ખૂણો.
ખૂણો, એટલે ધ્યાન રાખજો આ જવાબ છે ને 21 નો બી રાઈટ છે બેટા. એટલે 22માં ક્વેશ્ચન જોઈ લો. ક્વેશ્ચન 22 શું કહે છે? વર્તુળનો કેન્દ્ર આગળનો આખો ભાગ, વર્તુળનો કેન્દ્ર આગળનો આખો ભાગ. જો બેટા સપોઝ અહીંથી તમે લાઈન ખેંચો છો, અહીંથી લાઈન આખો ફરી જશું તો કેટલા બનશે? 360. એટલે આખો ખૂણોનો કેટલો બનશે બેટા? 360. ઓપ્શન નંબર સી આ આન્સર છે બેટા. રાઈટ, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23 ગોળાનું ઘનફળ શું પૂછે છે બેટા? ગોળાનું ઘનફળ શું હોય છે? ગોળા શું હોય છે બેટા? 4/, ગોળું કેટલું હોય છે બેટા? 4/3 પાઈ r નો ઘન. કેમ કે વર્તુળમાં વર્તુળ જે હોય છે બેટા, વર્તુળ જે હોય છે, વર્તુળ કેટલું હોય છે? 4. કેમ 4? ધ્યાન રાખજો, અહીંથી આ અડધા કરી દો, અહીંથી આ અડધા કરશો 4 ભાગ એટલે 4/3 પાઈ r. h કઈ આવશે જ નહીં, એટલે શું હશે? ગોળાનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન. એ ઓપ્શન છે રાઈટ, એનું ધ્યાન રાખજો. ઓકે, 23માં એ સાચું છે બેટા. ક્વેશ્ચન નંબર 24 શું કહે છે? અર્ધગોળાનું ઘનફળ. આનું સૂત્ર છે અર્ધગોળાનું ઘનફળ. અર્ધગોળાનું ઘનફળ શું થશે બેટા? આ છે 4/2, 4 અડધા 2 ને છેદમાં 3 પાઈ r નો ઘન. એવું કોઈ ક્યાં દેખાય છે? સી ઓપ્શન. ઓકે, હાવ સહેલું હતું બેટા, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. જો બેટા લાસ્ટ ટાઈમ ફરીથી રિક્વેસ્ટ કરું છું બેટા, લાઈવ લેક્ચર્સ લઈને આવીશ, 8-8, 10-10 વર્ષનો પીવાય ક્વેશ્ચન લઈને આવીશ. તમે પહેલા કહો કયા ચેપ્ટરનો તમને પહેલા 10 વર્ષનો પીવાય ક્વેશ્ચન જોઈએ, કયો ને એ કરાઈશું, એ ચેપ્ટરનો કરાઈશું. એટલે એ ચેપ્ટર તમારો ડર દૂર થશે તમારા ફાઇનલ એક્ઝામથી પહેલા.